સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પત્તાપાના વડે હારજીતનો ગણનાપાત્ર જુગાર પકડી પાડતી વડોદરા શહેર ઝોન 2 એલસીબીની ટીમ। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની દ્વારા સૂચના આપવામાં આવેલ કે પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અન્વયે એલસીબી ટીમ ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ કમલેશભાઈ નાઓને પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સહકારનગર ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો મોબાઈલ લાઇટના અજવાળે ગોળકુંડાળુ વળી બેસીને પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરતા પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા 4 ઇસમો મળી આવેલ તથા એક ઇસમ જે નાલ ઉઘરાવનાર નથી પકડાયેલ તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કામગીરી દરમિયાન મુનાફ મુસ્તાકભાઈ શેખ, સોનુ ઇલિયાસભાઈ પઠાણ, સલમાન સલીમભાઈ ગરાસિયા, ઇરફાન એજાજ હુસૈન શેખ આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મીર સોએબ ઉર્ફે ભૈલુ સાદિકભાઈની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત ₹50,030નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કામગીરી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી વસાવા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અરવિંદસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ, ભવદીપસિંહ ઘનશ્યામસિંહ, રાજદીપસિંહ કમલેશભાઈ તથા દિલીપભાઈ અણદાભાઈ નાવ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।